નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. હાલ નરેન્દ્ર મોદીના રાજીનામાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ 75 વર્ષનો થાય છે ત્યારે તેણે પોતાને રોકી લેવા જોઈએ અને બીજા માટે રસ્તો આપવો જોઈએ. તેમણે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી હતી. રાજકીય ગલિયારાઓમાં નવી ચર્ચા સામે આવી છે. મોહન ભાગવતના નિવેદને એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. રાજકીય ગલિયારાઓમાં આ નિવેદનનું અર્થઘટન થઈ રહ્યો છે. શું રાજકારણમાં પણ કોઈ વયમર્યાદા હોવી જોઈએ? ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે તે ઉંમરની નજીક પહોંચી ગયા છે. પીએમ મોદી અને મોહન ભાગવત આ વર્ષે સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે. બુધવાર 9 જુલાઈના રોજ નાગપુરમાં સ્વર્ગસ્થ આરએસએસ વિચારક મોરોપંત પિંગલેને સમર્પિત પુસ્તક વિમોચન પ્રસંગે ભાગવતે યાદ અપાવ્યું કે પિંગલે એક વખત કહ્યું હતું કે જ્યારે આપણા પર 75 વર્ષની શાલ લપેટાય છે ત્યારે તેનો અર્થ એ થાય કે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ. હવે થોડું દૂર થઈ જવું જોઈએ. આરએસએસ વડાએ કહ્યું કે રાષ્ટ્રીય સેવા પ્રત્યેના સમર્પણ છતાં મોરોપંત સમય આવે ત્યારે નમ્રતાપૂર્વક પાછળ હટવામાં માનતા હતા. શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે આરએસએસ વડા મોહન ભાગવતના નિવેદન પર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે બધું બરાબર ન હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તો મિત્રો, આજ માટે આટલું. ને જો અમારી ચેનલ પર નવા હો તો લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.